હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર પાઠ નંબર 13 ઇન્ટરનેટનો પરિચય। મિત્રો, સૌથી આનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। અહીં તમને તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મળી રહેશે। મિત્રો, વિકલ્પ નંબર 1 ઇન્ટરનેટ માટે સૌથી વધુ બંધબેસતી સમજૂતી કઈ છે? તો જેની અંદર આપણો ઓપ્શન સી સાચો બનશે। નેટવર્કનું નેટવર્ક એટલે કે ઓપ્શન સી। 2 નીચેમાંથી કઈ વિગત નેટવર્ક દ્વારા વહેંચી શકાય? તો માહિતી પણ વહેંચી શકાય, સોફ્ટવેર પણ આવશે અને હાર્ડવેર આવશે એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। 3 પરસ્પર જોડાયેલા કોમ્પ્યુટર કેટલા નિશ્ચિત શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરે છે તે જરૂરી છે? આ શિષ્ટાચાર અથવા નિયમોને શું કહે છે? તો પ્રોટોકોલ્સ ઓપ્શન બી। 4 નેટવર્ક દ્વારા જોડાયેલા કોમ્પ્યુટર વચ્ચે સરળ કાર્ય પદ્ધતિની ખાતરી નીચેનામાંથી કયા પ્રોટોકોલ દ્વારા આપવામાં આવે છે? ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે એફટીપી, ટીસીપી અને આઈપી। જોઈએ આગળ, જેની અંદર વિકલ્પ નંબર 5 નેટવર્કમાં મશીનને અજોડપણે ઓળખવા માટે શું જરૂરી છે? એટલે કે આઈપી એડ્રેસ, આઈપી સરનામા ઓપ્શન બી। 6 IPv4 અને IPv6 શું છે? તો કે આઈપી સરનામા છે। 7 કમ્પ્યુટર નેટવર્કમાં સાચો માર્ગ પસંદ કરી દસ્તાવેજોને આગળ મોકલવાનું કાર્ય નીચેનામાંથી કયા ઘટક દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ રાઉટર દ્વારા। 8 નીચેનામાંથી કયું સાધન મોડ્યુલેશન કરે છે? ઓપ્શન સી મોડ્યુલર। વધીએ આગળ વિકલ્પ નંબર 9 તરફ। નીચેનામાંથી કયું સાધન ડીમોડ્યુલેશન કરે છે? તો ઓપ્શન બી ડીમોડ્યુલેટર। 10 નીચેમાંથી કયું સાધન મોડ્યુલેશન અને મોડ્યુલેશન બંને કરે છે? તો મોડેમ। ત્યારબાદ છે આગળ, વેબ પેજને વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ વેબ બ્રાઉઝર। 12 નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? તો ગૂગલ। ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 13 નીચેનામાંથી શેના દ્વારા વેબ પેજને અજોડપણે ઓળખી શકાય? તો યુઆરએલ એટલે કે યુનિફોર્મ રિસર્ચ લોકેટર દ્વારા। વિકલ્પ નંબર 14 વેબ પેજના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો આવશે વેબસાઇટ ઓપ્શન એ। વધીએ આગળ વિકલ્પ નંબર 15 નીચેમાંથી કયા ટૂલ દ્વારા વેબ પેજ સુધારી શકાય છે તથા દસ્તાવેજમાં આવેલ લિંક ગોઠવી શકાય? તો ઓપ્શન બી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। 16 અંગત રોજનીશની જેમ નીચેમાંથી કઈ વેબસાઇટ એક વ્યક્તિ દ્વારા ઓળખવામાં આવે છે? તો ઓપ્શન સી બ્લોગ। 17 નીચેમાંથી કયા પ્રકારની વેબસાઇટ મંચ ઉપયોગકર્તાને તેમાં આપેલી માહિતી સુધારવાની સુવિધા પણ આપે છે? તો આપણો આવશે ઓપ્શન એ એટલે કે સંયુક્ત રીતે કાર્ય કરી શકાય તે પ્રકારની કોલેબરેટિવ। મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન। હવે આગળના પાઠનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।